શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે 84 બેઠક મહાપ્રભુજીની એનું રસપાન આજે કરવાનું છે. બેઠકજી એટલે કે આચાર્યજી મહાપ્રભુજીની 84 બેઠક આ પૃથ્વી મંડળમાં છે. જ્યાં જ્યાં આપનું અલૌકિક ચરિત્ર દેખાય છે, ત્યાં જ્યાં જ્યાં આપે શ્રી ભાગવતનું પારાયણ કર્યું છે, ત્યાં ત્યાં આપની બેઠક પ્રસિદ્ધ થઈ છે. 84 પ્રકારની ભક્તિ આપે પ્રગટ કરી છે અને 84 વૈષ્ણવના હૃદયમાં આપે સ્થાપિત કરી છે. 81 પ્રકારની સગુણ ભક્તિ અને 3 પ્રકારની નિર્ગુણ ભક્તિ, જેમ કે પ્રેમ, આસક્તિ અને વ્યસન. આ કારણે 84 વૈષ્ણવ મુખ્ય ભક્તિના અધિકારી થયા છે. પહેલી બેઠક ગોવિંદ ઘાટ. ગોકુળમાં ગોવિંદ ઘાટની બેઠક એ પહેલી ગોકુળમાં 3 બેઠક છે. એમાં પહેલી ગોવિંદ ઘાટની ઉપર છોકરના વૃક્ષના નીચે છે. જ્યારે પ્રથમ શ્રી ગોકુળ પધાર્યા હતા ત્યારે છોકરની નીચે બિરાજ્યા હતા. ત્યારે દામોદરદાસ હરસાણીને આજ્ઞા કરી, દમલા, ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ બંને સમાન બરાબર છે. એમાં કયો ગોવિંદ ઘાટ છે અને કયો ઠકરાણી ઘાટ છે એ ખબર પડતી નથી. ત્યારે એવામાં જ અકસ્માત ત્યાં એક સ્ત્રી આવી, જેણે નખથી શિખા પર હીરા પરના આભૂષણ પહેર્યા છે. એણે આવી આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું, તમે આ છોકરના નીચે બિરાજો છો એ જ ગોવિંદ ઘાટ છે અને આપના દક્ષિણની તરફ ઠકરાણી ઘાટ છે. એટલું કહીને તે સ્ત્રી અંતર ધ્યાન થઈ ગઈ. ત્યારે આચાર્યજીએ દામોદરદાસને કહ્યું, દમલા, યમુનાજી એવા પરમ ઉદાર છે, જે અમને રંજક ઊભા રહેલા તે પણ આપનાથી સહન ન થયું. આપ તત્કાળ પધારી અમને ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ બતાવી ગયા. ત્યારે દામોદરદાસે વિનંતી કરી, મહારાજ, ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટનો શું અભિપ્રાય કહ્યો છે? ત્યારે તમે આજ્ઞા કરી કે રાવળસો ઠકરાણી ઘાટ સુધી શ્રી સ્વામિનીની હદ છે અને મહાવંથી ગોવિંદ ઘાટ સુધી ઠાકોરજીની હદની સીમા છે. આ છોકરનું વૃક્ષ બ્રહ્મનું સ્વરૂપ છે. આ આજ્ઞા આપે કરી. એ દિવસે શ્રાવણ સુદ 11ને સૂતનો પવિત્ર સિદ્ધ કર્યો હતો. તે એને કેસરથી રંગ્યો. કેસરી ધૂતી ઉપરના રંગે મિશ્રી સિદ્ધ કરી રાત્રે પડ્યા. દામોદરદાસ આપનાથી થોડી દૂર આપની ઈચ્છાથી સૂતા હતા. એ સમયે આપના મનમાં એ ચિંતા થઈ કે મારું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું છે, એ દેવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. એટલે માયામતનું ખંડન કરીને ભક્તિમાર્ગની સ્થાપના કરવી છે તથા સકળ તીર્થોને સનાત કરવા છે. જીવ તો બધા દોષનું નિદાન છે તથા પુરુષોત્તમ ગુણ નિદાન છે. એનો સંબંધ કેવી રીતે થશે? આ પ્રકારની ચિંતા થતાં યમુનાજીની પુલિનમાંથી કોટી કંદર્પ લાવણ્ય સાક્ષાત શ્રીનાથજીએ પ્રગટ થઈ મહાપ્રભુજીને સમીપ પધારીને આજ્ઞા કરી કે તમે ચિંતા કેમ કરો છો? તમે તો સર્વકરણ સમર્થ છો. ત્યારે આચાર્યજીએ પ્રમાણપૂર્વક કહ્યું, જીવ ક્યાં અને આપ ક્યાં? આ સંબંધ કેવી રીતે સંભવ થશે? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે આપ જેનું નામ દેશો એની સેવામાં સકળ દોષ નિવૃત્ત થશે. સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. અને આજ્ઞા કરી કે શરણસ સમુદ્ધારમ કૃષ્ણ વિદ્યાપયામહમ. ત્યારે આટલું સાંભળતા આચાર્યજીએ ધોતી ઉપરના વસ્ત્ર ધારણ કર્યા તથા પવિત્ર પહેરી મિશ્રી ભોગ ધર્યો. ત્યારે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે આપ જેને બ્રહ્મસમન કરાવશો એને હું નિશ્ચય અંગીકાર કરીશ. એવી આજ્ઞા કરીને આપ અંતર ધ્યાન થઈ ગયા. ત્યારે આચાર્યજી મહાપ્રભુજીએ દામોદરદાસને કહ્યું કે દમલા, તને કંઈક સંભળાયું? ત્યારે દામોદરદાસે કહ્યું કે મહારાજ, સાંભળ્યું તો ખરું પણ કંઈ સમજાયું નહીં. કેમ કે પુરુષોત્તમના વાક્ય તો વેદ પણ નથી સમજતા, તો હું જીવ શું સમજીશ? ત્યારે આપે કહ્યું કે દમલા, શ્રી ઠાકોરજીએ બ્રહ્મસંબંધની આજ્ઞા કરી છે. દામોદરદાસે વિનંતી કરી કે મહારાજ, આ કૃપા કરીને પ્રથમ તો મને જ બ્રહ્મસંબંધ કરાવો. ત્યારે દ્વાદશીના દિવસે પ્રાતઃકાળે શ્રી આચાર્યજીએ દામોદરદાસને સ્નાન કરાવીને પ્રથમ જ છોકરના નીચે બ્રહ્મસંબંધ કરાવ્યો અને માર્ગનો રહસ્ય સિદ્ધાંત એના હૃદયમાં સ્થાપિત કર્યો. તથા આપે દામોદરદાસને કહ્યું, દમલા,
આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. આ ચરિત્ર આચાર્યજી મહાપ્રભુજીએ ગોવિંદ ઘાટ ઉપર છોકરની નીચે બતાવ્યું છે. બીજી બેઠક, ગોકુળની બીજી બેઠક આંતરિક મોટી બેઠક કહેવામાં આવે છે. આચાર્યજી મહાપ્રભુજીની બીજી આંતરિક મોટી બેઠક છે. ત્યાં આપ નિત્ય ભોજન કરો છો અને કથા કહો છો. આપે પ્રગટ થઈને સેવા માર્ગ પ્રગટ કર્યો. ત્યારે વૃંદાવનના મોટા મોટા મહાનુભાવ કૃષ્ણ ચૈતન્ય પ્રભૃતિ સંત મહંત આ વિચાર કર્યો કે શ્રીનાથજીની સેવા અમે કરીએ ત્યારે એમને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે મારી સેવા તો મારું સ્વરૂપ થશે, તે જ કરશે. તમને તો ભગવત ભજનનો અધિકાર છે, ભજનથી તમારો ઉદ્ધાર થશે. મારી સેવા તો આચાર્યજી મહાપ્રભુજી કરશે. આ વૃંદાવનના મહંતોએ પોતાનો એક વૈષ્ણવ પરીક્ષાને માટે ગોકુળમાં આચાર્યજીની પાસે મોકલ્યો. એ વૈષ્ણવનું નામ શ્યામાનંદ હતું. આ વૈષ્ણવ ગોકુળમાં આવ્યો. એની પાસે એક શાલિગ્રામજીનું સ્વરૂપ હતું. તે સ્વરૂપ બટવામાં હતું. આ બટવાને છોકરના વૃક્ષ પર લટકાવીને તે અંદર આચાર્યજીની પાસે દર્શન માટે ગયો. આપના દર્શન કરીને પાછો આવ્યો તો ઝાડ પર બટવા નથી. પાછો આવી આચાર્યજીને કહ્યું કે આપના સેવકોને મારા બટવા ચોરી લીધા છે. ત્યારે એમને કહ્યું કે અમારા સેવક હશે તે આ બટવા કેમ લેશે? તેને જ્યાં રાખ્યો હોય ત્યાં જોઈ લે. ત્યારે એણે પાછો આવી તે સ્થાન પર જોયું તો આખું છોકરનું વૃક્ષ બટવાથી ભરેલું હતું. પુનઃ આચાર્યજી મહાપ્રભુજીની પાસે જઈ કહ્યું, મહારાજ ત્યાં તો અનેક બટવા છે, તો હું કયો લઉં? ત્યારે આપે એને કહ્યું કે તું તો પોતાના ઈષ્ટને ઓળખતો નથી, તો આગળ સેવા શું કરશે? તું જઈને જોતો ખરો. ત્યારે ફરી તે આવીને જોયું તો તે એક જ બટવા છે. ત્યારે એ બટવાને લઈને તે વૃંદાવન ગયો. શ્રી વૃંદાવન જઈ તે સંત મહંતોને બધા સમાચાર કહ્યા. એ સૌ સાંભળી આશ્ચર્ય કરવા લાગ્યા અને કહ્યું કે ઈશ્વરીય અંશ છે. આ ચરિત્ર આપને આંતરિક બેઠકમાં બતાવી છે. એવા બીજા પણ અનેક ચરિત્રો બતાવ્યા છે. ગોકુળની ત્રીજી બેઠક દ્વારકાધીશનું શૈયા મંદિર, તે આપણે આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોકુલેશ.